ખજૂરભાઈ ગરીબોના ભગવાન ખજૂરભાઈ અત્યારે ટેન્શનમાં આવી ગયા છે, કેમ કે લાલો આહિર અને કીર્તિ પટેલ એક થઈ ગયા છે. આ મિત્રો એ જ લાલો આહિર જે ખજૂરભાઈને સપોર્ટ કરતા હતા અને એ જ કીર્તિ પટેલ જે ખજૂરભાઈના ખુલાસા કરતી હતી. તો ખજૂરભાઈના સપોર્ટમાં જે લાલો આહિર હતા એ લાલો આહિર અત્યારે કીર્તિ પટેલ સાથે મળી ગયા છે. કીર્તિ પટેલ સાથે મુલાકાત થઈ ગઈ છે. કીર્તિ પટેલ કહેતી હતી એક મુલાકાત જરૂરી હૈ લાલાભાઈ. તો લાલાભાઈ સાથે તેમની મુલાકાત થઈ ગઈ છે અને મિત્રો અત્યારે હવે ખજૂરભાઈના બોરિયા બિસ્તર બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. કેમ? ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરે છે. મિત્રો આપણે એવું નથી કહેતા, કીર્તિ પટેલ અને લાલો આહિર આવું કહી રહ્યા છે, પણ શું મિત્રો ખરેખર ખજૂરભાઈ સેવાના નામે ધંધો કરે છે? તમે લોકો તો જાણો છો કે ખજૂરભાઈ તો ભગવાન છે, ગરીબોને મકાન બનાવી આવેલ છે, ગરીબોની સેવા કરે છે, તો પછી એ ચોર કેવી રીતે? મિત્રો કીર્તિ પટેલ અને લાલા આહિરનું એવું કહેવું છે કે ખજૂર ઉર્ફ નીતિન જાની ગરીબોના ભગવાન જે જ્યાંથી પણ દાન આવે છે એ દાનમાંથી ફક્ત ને ફક્ત 50 કે 70% જ ગરીબોમાં વાપરે છે, કે 30% વાપરે છે ને 70% પોતાનું ઘર ભરે છે. કીર્તિ પટેલ લાલા આહિરનું આવું કહેવું છે. પણ મિત્રો ખરેખર હવે જોવા જઈએ તો ખજૂરભાઈને ટેન્શન વધી ગયું હશે, કેમ કે મિત્રો કીર્તિ પટેલ એકલી હતી ત્યારે પણ ખજૂરભાઈને પરસેવો છૂટી ગયો હતો, પણ અત્યારે તો લાલો આહિર જે ખજૂરભાઈને સપોર્ટ કરતો હતો, જે કીર્તિ પટેલના અને ખજૂરભાઈના વિરોધમાં વિવાદની વચ્ચે આવીને ઊભા હતા, ટેકો બનીને ઊભા હતા, એ જ અત્યારે ખજૂરભાઈના ખુલાસા કરવા માટે સામે આવ્યા છે. તો મિત્રો હવે ખરેખર તમે લોકો જાણો છો જાહેર તો થવાનું જ છે. જો મિત્રો ખોટું હોય કે સાચું, એટલે જે ખોટું હશે ને એ તમે ગમે એટલું ખોટું કરશો ને 100 વર્ષે 50 વર્ષે કે 150 વર્ષે ગમે ત્યારે તે ખોટું છે, ખોટું એ બહાર આવવાનું જ છે. તમે જેટલું ખોટુંને છુપાવવાની કોશિશ કરશો એટલું બહાર આવવાનું જ છે. તો હવે કીર્તિ પટેલ લાલો આહિર એક થઈ ગયા છે, તો શું હવે ખજૂરભાઈના ખુલાસા બહાર આવશે? મિત્રો ખજૂરભાઈના ખુલાસા બહાર આવે કે ન આવે, પણ ખજૂરભાઈને ટેન્શન વધવાનું છે, 100% વાત સાચી છે. આપણે કોઈ ખજૂરભાઈનો વિરોધ નથી કરતા, આપણે કોઈ કીર્તિ પટેલ કે લાલાભાઈ આહિરને પણ સપોર્ટ નથી કરતા. તો વિડીયો બનાવવાનો મતલબ શું છે? મિત્રો સોશિયલ મીડિયાની અંદર જે પણ વિવાદો ચાલતા હોય છે લોકો સુધી જાણકારી માટે બનાવી છે, બાકી આપણે કોઈ સાથે કરી લેવા દેવા નથી. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ખજૂરભાઈના વિરોધમાં કીર્તિ પટેલ અને લાલો આહિર એક થઈ ગયા છે, તો શું મિત્રો હવે ખજૂરભાઈનો બોરિયા બિસ્તર બાંધવાની શરૂઆત કરવી પડશે ને? મિત્રો ખરેખર તમે ખજૂરભાઈને ભગવાન માનો છો, ખજૂરભાઈના કાર્યોથી તમે ખુશ છો, સેવા કરે છે, તમને ગમે છે, તો ખજૂરભાઈ માટે એક કમેન્ટ કરી શકો છો. બાકી વિડીયોને બને એટલો શેર કરી શકો છો. બાકી લાલો આહિર અને કીર્તિ પટેલ વિશે પણ તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં જોતા હોય તો વિડીયોને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી આ વિડીયો વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી ખજૂરભાઈને સપોર્ટ કરવા માગતા હોય ને તો દિલથી ખજૂરભાઈ માટે એક સારી એવી કમેન્ટ કરી દેજો. બાકી ખજૂરભાઈના હવે કાંડ બહાર આવે છે કે ખજૂરભાઈ સાચા છે, હવે તમારે ને મારે જોવાનું છે. તો મળીએ એક નેક્સ્ટ વિડીયોની સાથે, નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.